અને બકે તો આપનું હાર્દિક સ્વાગત છે મારા બાંગ્લાદેશ હોટેલ ઇઝરાયલી વ્લોગમાં। આજ મારા હાથમાં ફેર લાગે છે કારણ કે એવું થોડીક અસર થઈ હોય એવું લાગે કે શિયાળો ચાલુ થયો હોય તો મોર્નિંગ ડ્રિંક કરે મતલબ મોર્નિંગ ડ્રિંક કે આજી કયો હવારમાં પાણી તો ચલો હવે આજ તો કામ કરો ને ખબર પાણી પીલા પછી તમને કામ બધા ફૂલડા લેવાના કાલે ઈ વાવવાના છે ને પ્લસ માં એક વાત ઈ કે મને હે ને આ ફૂલ મને બહુ જ ગમતું હતું। આમાંથી હે ને આ બે મારી પસંદ ના હે। આ તો કહેતો હતો કે તારે તું લે મેં કીધું ના ના તું આ તો તું કે એવી રીતના। અને આ કવર આ ત્રણ વસ્તુ મેં મારી પસંદ ના લીધા ઈ ત્રણ ને બીજું કયું હતું લગભગ એક આ હે કારણ કે આ બધી 30 દિવસ છે એટલે મને યાદ નથી પણ આ બે મારી પસંદ ના છે ક્યાં મસ્ત હે ને આ ત્રણ બીજા તો હાથે પસંદ કર્યા। આમાં મસ્ત સ્મેલ આવે ઈ થાય કે આ ખોટું હે પણ ના ખોટું નથી આ રિયલ હે। હવે અમે અહીંયા ગોઠવશું કઈ રીતે કા આ તો ઉઠે ને એટલે તો હે ને માઇક મેં ઇન્ડિયા થી મગાવી લીધું તમારે બધાની ફરમાઈશ હતી સબસ્ક્રાઇબર ગયે એમ જ કરવું પડે કારણ કે તમને વોઇસ ક્લિયર આવવો જોઈએ ને તો આમાં 70 ધાંધિયા થાય ઓરે આને ચાલુ કરવું ઓરે ઓલું કનેક્ટર આવે એને ચાલુ કરવું એને ચાર્જર માં લગાડવું કથા જ કથા જિંદગી પ્રોબ્લેમ થી ભરેલી જ છે પ્રોબ્લેમ વગર કઈ હે જ નહીં સાચી વાત કે ખોટી વાત એને કહીશું ચાલો આપણે મોનુડા લઈને જાવ હોય નીચે તો એને લઈને જાઓ ને આજે હું મારી દુઃખદ કથા મારી પેલી ડોહીની નોકરી મેં કેમ મૂકી ને ઈ કથા હું આજ તમને કરી કે નોકરી મૂકવા પાછળનું કારણ કામ હતું હજુ કઈ ભાન પડતી નહોતી નવા હવા ઉઠા છતાંય કામ મૂક્યું કામ થોડુંક અઘરું હોય ને આય હોય હોય પણ એ તો હવે કેવું મારે કેવું થોડીક વાર પછી તો હાલો પેલા મોનુડા આટો મરવી આવ્યો ને આપણે બહારનું વાતાવરણ જોઈ કારણ કે વરસાદ ચાલુ કાલે આવ્યો તો આ ચાલો દેખતે બેઠો જોઈ એને કઈ બીજો અદબ સાડી આ કઈ જડગી ગલતી થઈ ગઈ કેટલા સમય સુધી એની બિસાડીની વાળી કંપની હોય ને જે આ બચ્ચા પેદા કરવાની એમાં રાખેલી હતી મોનુને ગલતી થઈ ગઈ ચાલો આ क्या ठंडी है पवन है ठंडी है केसरिया जाए केसरिया कई गाड़ी है खबर મને તો ન ખબર ભાઈ જો અહીંયા કચરા નાખે ગયા તો ગાઈસ આપણે ઘરે પૂગી આવ્યા હે ને મુનુડો આપણો જો એઝ યુઝ્યુઅલ બેઠો જોઈએ કેવો ક્યુટુડો આસુ मेरी कुचू पूचू मोनू की है माड़ी तारा जीव ने की है बीजू कोई तो नहीं हम बातू करी आने बातू करे टाइम पास करवानो અને બાકી તો જો આ આતાને દીકરી ને દીકરો આવ્યો તો ઈ બધી ઉડે હે ને અહીંયા દૂધ મૂક્યું હે આપણું ઓલું કામ નાખે ને એલસી નાખે આ એલસી ની મારા કીધે ઈ થઈ કે પિસ્તા જ બોલાઈ જાય પિસ્તા ને આ અમારે જો અહીંયા આતાને દીકરી ને દીકરો સૂતો તો ને ઉપર ન મજા આવી નીચે સૂતો તો બધી મૂકવું હે ને અમારા આતાનું છે ઓફિસ છે ઓફિસ ચાલો તો હવે હું કામકાજ કરી લઉં હજી આ તો ઉઠ્યા નથી કેટલા વાગ્યા ખબર मेरे को भी देखना पड़ेगा कितना बजा है 10 વાગ્યા હે 10 આના 10 વાગ્યા એટલે ઇન્ડિયામાં કેટલા વાગ્યા હે 10 વાગ્યા 1:30 વાગ્યા ઇન્ડિયામાં હાલો તો હું સાંજ દૂધ તક બદામ પિસ્તા વાળું દૂધ પછી મળ્યા
ઓલા ઝાડવા આપડા ક્યુટ ક્યુટ ઝાડવા વાવવાના ક્યુટી ક્યુટી કેવા મસ્તી ના લાગે તમને બતાવો પછી હે ને હું તમને બતાવો આખા અમે ગોઠવી દઈએ ને ઓલી કવારની જગ્યા કા હે ને પેલા તો કવાર મારા સાખવી જોઈએ બધા કહેતા હોય કે અમુક કવાર ગરી આવે ને અમુક કડવી હોય ગરી હોય એ ખાવાની હોય ને એવી રીતના હે તમારા ઘરના બધા કહેતા હતા કે તું શાકજે કીધું અટાણ નહીં હું કાલે હોગા મારે આજે આજ ખાવાનું બાકી છે મારે નથી સાખ્યું કે મારે ખાવાનું બગડી એટલે ચાલો ને એક મિનિટ આ જોવો જઈએ આને કયું ફળ કહેવાય સીતાફળ છે પછી જો હું તમને બતાવું આપણે આ કામ કીએ ઓલો ઉંબરી કે છે ને એ પછી ये देखो ये बहुत बड़ा પોપિયા જેવું એમાં હાથમાં નથી લેવાય ને આ જો દાડમ તો જો એવા મસ્તીના મીઠા મીઠા દ્રાક્ષ જેવા હોય તમારે છે ને દૂધ ઉભરાઈ જાય એવું છે એ મારે તમને નથી બતાવો તમે કહો તને કઈ આવડતું બધી વસ્તુ બગડતી તો ગાઈસ આપણે વાત હતી કે ઝાડમાં વાવવા હે આ તો ઉઠે તો પણ આ તો ઉઠવા હતી તો માધવનમાં વ્યાગ હતી કે હું આવા પછી કે વાવી કે આપણી બે હારી આજે ઝાડવા બિસાડા એની ભીડા હે દેખાઈએ ને આપણે મસ્ત મજાનું શાક બનાવ્યું હે ટમેટાનું આપણું ફેવરેટ એક નંબર હાથ દી અઠવાડિયાના જમણ ટમેટાનું શાક આપે ને તો હું એ જ ખાઉં દેખાય છે અહીંયા શાક સડે હે ને પછી ધાણા નાખવા હે મસ્ત લીલા છમ આ તો હવે તો આપણે પેટનો ખાંડો બુરેલી ને પછી ઝાડવા બાળવા વાવીએ ને ઝાડવા બાળવા આપણી વાવવા તો હે પણ એ પેલા હે ને હું આ તો આવે ને તો આ બધી સફાઈ કરી નાખા દેખાય જો આ ઝાડવાનો ઓલા ગલઢા થઈ ગયા તો એ બધા કાપ્યા આ કાપવું પછી અહીંયા બધી જીગા કરવી હે મસ્ત ચોખ્ખું કરી નાખા આ તો આવે દાદા પછી આ સીધા વાવવાના જ રહીએ ને હા પછી આપણે હું ઓલી મારી દુઃખ ભરી કહાની કહીશ તમને પેટનો ખાડો ભરી લે ઓડી કરતા ચાલુ થઈ ગયા પછી ભૂખ ના ઓડી કરે ઓલું ન કે અહીં ધ્રાઈ જાય તો ઓડીકાર આવે ને ભૂખ લાગે તો એના ઓડીકાર આવે ને વાંચો આપણો પોતો પડ્યો હે આખાઈમાં પોતા મર્યા બાલ્કની બાકી છે તો એ રહી ગાય છે અમારા હાથાને છે ને ટીવી કાલુની હેરાન કરે છે તો ટીવી હમી કરવા આવ્યો તો એ રિસીવર બદલાવે કે કામ વાંધો આપણે જોઈએ હાલ ને હજી આ તો બહુ જસ્ટ પૂગે જ રહ્યા હે ખબર નહીં હવે શું પ્રોબ્લેમ ચલો એ લોકો તો ટીવી હમી કરે હે ને મારે જો બાલ્કની આખી સાફ સફાઈ કરી એમાં ને આ તો એવું કે જ્યારે થોડી વાર કે ટીવી વાળો આવે જાય પછી આપણે ઝાડવા વાવીએ તો એ ઝાડવા વાવે ને તો હું મને ઝાડવા વાવે કહું મારું મગજ હું કંઈક ટીવી હમી કરે ને ત્યાં હું એવું કે ગાડા ઉભું કરલા Vai funcionar com a outra? Não. Vai funcionar o pai. Não para ele. તે વાત એ કે મેં કામ કેવું હાટું મૂક્યું એ મને જરી ઈચ્છા નહોતી કે હું એ કામ મૂકા કારણ કે મને થતું કે ના મારે ત્યાં ઘરનું કામ કારણ કે જે આ આપણે આગળ ખુદ એ જ વિચારીએ કે આ કામ એવું હોય બીજું આથી હર હોય એ ને જે ખરાબ હોય આપણે ખબર નહીં તો ભાગની વાત છે આપણે કોઈને કઈ ખ્યાલ જ ન હોય પણ એ સમય એવો હતો ને કે મને હિંમત આપીને ભગવાનની ફેમિલી ફ્રેન્ડ્સ બધા તે અટાણે મારું કામ બહુ જ સારું છે એ ન કહેવાય પણ સારું છે કારણ કે જો તે તો મેં કામ ન મૂક્યું હોત તો મને એટલી બંધન વાળી ઈ નોકરી હોત ને કે 7 વાગ્યા પછી તો મેં કોઈ દી સાંધો સૂરજ કામ ઉગે કામ ની જોયું જ નથી તો મેન કારણ તો એ હતું કે જો આપણે ખાવાનું જ પૂરું ન આપતા હોય કે પૂરું ન આપતા મતલબ કે આપણે ઈ તો બ્લેમ ન કરે શકીએ પાકડી દ્રાક્ષ હે આ હે ઓલું હે ફળ ફ્રૂટ ગમે એ હોય તો એ છે કે આ તારા માટે નથી આ બહુ મોંઘી વસ્તુ છે તો પછી આપણે કી એડજસ્ટ કરવું
પણ હું પણ બહુ ઠાવકી ની ને તો હું ખાઈ નથી સાની મને. પણ પછી મજા ન આવે કારણ એ કામમાં. પછી એમાંથી ખાવાનું થયું પછી મેં કીધું કે મારો પગાર વધારો એ. તો ઈ કે તારો પગાર તો આજે નહીં વધે ને કાલે નહીં વધે એ. તો પછી આપણી રોગે મોગે કોબી કૂટડવી. તો ઈ પ્રોબ્લેમ હતો. કામકાજ શુક્ર શનિ નું નહોતું. તો ઈ પ્રોબ્લેમ હતો. એમાં પ્રોબ્લેમ બધા ભેગા થતા ગયા. એક દી બાંધણું થયું. ને પછી કામ મૂકી દીધું બસ. શોર્ટ અને સિમ્પલ માં એટલી કથા થઈ હતી. ને એમાંય પછી એટલી હેરાન મને એને કરી ને ઈ કે તું જરી ઠાવકી ને એક ઇન્ડિયન જોઈએ નહીં ને આય ને મેં કીધું મારું ઇન્ડિયન તો કોઈ તારા ઘરમાં રહે જ નહીં. તો કે મેરા ભારત મહાન, તારે બીજા કોઈ ફિલિપિના ઠેકડા ને પૂછડા લેવા લઈ જાય, બાકી ઇન્ડિયાનું તો નહીં ટીકે કોઈ. હું નો ટીકી તો મારાથી કોક સખત રહે તો ટેકે જાય. પણ એને કામ હાવ કંજુસાઈ પુત્રીમાં જે ખાવા પીવામાં લોભ ન કરતો હોય ને ઈ માણસને ન્યા ગમે એ રે હવે. આપણે ઇન્ડિયામાં જોઈએ તો આપણે મજૂર માણસ હોય ન્યા તો જે ખાવા પીવામાં લોભ કરતા હોય આ તે ગમે એ વસ્તુમાં તો ન્યા વાંગા ન ટેકે ઈ. તો ટૂંકમાં જોઈએ તો આપણે તમે બધા કહો કે તમે તો વાંગા ને. હા અમે આ વાંગા જ કહેવાય તમે જે લેખો ઈ. પણ એવા અમે વિદેશમાં કામ કરવા જાય તો વાંગા જ ગયો. પણ અહીં કામ કે માણસને કઈક રિસ્પેક્ટ હોય. હાલ આપણે રિસ્પેક્ટ એ ભૂલે જઈએ. આપણે એનું એટલું રાખતા હોય ને છેલ્લે જતા એ કઈ નો વાસે આપણે. હું એને કામ કે ઈ મને ઈ કે તું કેટલી લકી હે કે તને આવી ફેમિલી મળી. મેં કીધું તું લકી નથી તને હું મળી. તો કે ના કે હું લકી નથી કે જો ઈ કે દે તો ઈ માણસ ઈ કી વિચાર લેતો હે કે ઈ લકી હે ને અમે લકી ને. તો એવું પાછો એનો દીકરો ની ભેગો રહેતો ઈ પ્રોબ્લેમ હતી. તો એવી રીતે મારી દુઃખદ કથાનો અંત આવી ગયો ને હવે સુખદ કથા આવી ગઈ. કચરા શેરીઓ કચરા ઉડે દેખાય. હાલો હવે હું ઘર ભેગી થઈ જા. ફૂલડા વાવવા આતાનું મુહૂર્ત કેદું આવે. મુહૂર્ત આવે છે તો હારું.